બોટાદમાં એસટી બસના ડ્રાઈવર પર જીવલેણ હુમલો. પ્રાપ્ત થતી માહિતી મુજબ બોટાદ ઇંગોરાળા એસટી બસ ઇંગોરાળાથી બોટાદ તરફ પરત ફરી રહેલી હોય ગુજરાત એસટી બસના ડ્રાઈવર હરેશભાઈ પાલભાઈ ચાચિયા પર બોટાદના ભાંભણ રોડ હિપલી વિસ્તારમાં જીવલેણ હુમલો થયો હતો. આરોપી રિક્ષા ચાલકે લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે. ઈજાગ્રસ્ત હરેશભાઈને તાત્કાલિક સારવાર માટે બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હરેશભાઈ પાલજીભાઈ ચાંચિયા સાળંગપુર રોડ ટાઢાની વાડી વિસ્તારમાં રહે છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એસજી ન્યૂઝ ગુજરાતી બોટાદ. મારું નામ બાવળિયા જગદીશભાઈ જાદવભાઈ, એસટી ડેપો બોટાદ, કંડક્ટર, બેઝ નંબર 158. આજ અમારી ફરજ ઇંગોરાળા બોટાદ દરમિયાન બોટાદ સિટીમાં એન્ટર થતા શેરી નંબર 6 ની સામે એક રિક્ષાવાળો સામેની સાઈડ અમારી સામે આવતા બાદમાં એને ગાડી ઊભી રાખી દીધી. ત્યારબાદ એ અપશબ્દ બોલવા લાગેલ અને એને કંઈ કહીધેલ નહીં, પણ એનો લોખંડનો પાઇપ વડે સૌ પ્રથમ તો અમારા એસટી બસના આગળના મેન કાચ તોડી નાખ્યો. ત્યારબાદ અમારા ડ્રાઈવર નીચે ઉતરવા જતા માથાના ભાગે 2 ઘા અને ત્રીજો ઘા જમણા હાથે મારેલ છે, જે હકીકત છે. ત્યાર પછી અમારા ડ્રાઈવરને ચક્કર આવતા ત્યાં સોનાવાલા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પોગાડેલ છે. અત્યારે સીટી સ્કેન કરાવી છે ને અંદર સારવાર નીચે છે. બોટાદ પોલીસ સ્ટેશન એની પ્રગતિમાં છે. જી એસએમ જોખિયા, એસટી ડેપો ઇન્ચાર્જ બોટાદ ડેપો. જી અત્યારે અમારી ઇંગોરાળા ટ્રીપમાં ભાંભણ રોડથી બસ આવતી હતી અને કંઈક આવા ઉપર કંઈક રસ્તામાં બોલાચાલી એક રિક્ષાવાળાને થઈ છે અને રિક્ષાવાળાએ ઉગ્ર થઈ મારા ફરજ પરના ડ્રાઈવરને માથામાં મારેલ છે. એના હિસાબે અહીંયા સોનાવાલા આવ્યા છીએ. કેવી સ્થિતિ કેવી અને શું કાયદાકીય તો પોલીસ કાર્યવાહી ચાલુ છે હાલ અત્યારે. આમાં તો પોલીસ એનું જ કામ કરશે, કડકમાં કડક સજા થશે એવું છે.